ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 7:08 થાય છે અને ભાઈ હું ઘરેથી ભાઈ નીકળી ગયો છું અને થઈ ગયો તો ભાઈ ઘરેથી રેપિડોની અંદર ઓનલાઈન. તો રેપિડોની અંદર ભાઈ એક રાઈડ મેં લઈ લીધી છે અને ઝીરો કમિશનનો પ્લાન છે, એ અનલિમિટેડ વાળો 31 રૂપિયાનો. આજ પણ એ જ છે. તો એ પ્લાન મેં લઈ લીધો છે અને રાઈડ ભાઈ હતી 800 મીટરથી, એટલે કે મારા ઘરની બાજુમાં જ હતી. તો ત્યાંથી લઈને જવાના છે યુનિવર્સિટી, કંઈક લખ્યું હતું. આજે આપણે કામ કરવાના છીએ ભાઈ પાર્ટ ટાઈમ, જેમ કે રોજ કામ કરીએ છીએ એ રીતે. ભાઈના લોકેશન ઉપર પહોંચી ગયો છું, તો કરીએ ભાઈને ફટાફટ જઈને પિકઅપ. ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. અને ભાઈ વિડીયોમાં લાઇક બહુ ઓછા આવે છે, તો યાર લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભાઈ ઘણા બધા ભાઈઓ તો ભાઈ મેં જોયું કે ભાઈ ખાલી વિડીયો જોઈને જતા રહે છે, ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા. ભાઈ કરી દો, કશું જતું નથી. ચેનલ સબસ્ક્રાઈબ કરશો, સપોર્ટ મળશે તમારા ભાઈને. OTP 7057. ભાઈને કરી દીધા છે એમના લોકેશન ઉપર ડ્રોપ. 132 રૂપિયા એમના જોડે કેશ પ્લેટ લેવાના હતા. અને આ છે ગુજરાત યુનિવર્સિટી પેલો ગેટ. તો ટોટલ ભાઈ 16 કિલોમીટર લઈને આવવાના હતા અને 16 કિલોમીટરના આપણને કેટલા પૈસા આપ્યા જોઈ લઈએ. ઓ ભાઈ સર, ભાઈ 16 કિલોમીટરના 132 રૂપિયા આપ્યા ભાઈ, ખબર ના પડી ગઈ. અને ભાઈ રાઈડ પણ ભાઈ બાઇકની જ હતી. તો કરીએ અહીંયાથી ભાઈ નેક્સ્ટ રાઈડનો વેઇટિંગ. ટાઈમ જોઈ લો ભાઈ, સૌથી પહેલાં 8:33. ભાઈ સાહેબ, ભાઈ જે જગ્યા પર ભાઈને પહેલી રાઈડમાં ભાઈ મૂક્યા હતા ભાઈ, એના પછી ભાઈ 45 મિનિટ સુધી ભાઈ મેં અહીંયા વેઇટિંગ કર્યું છે. અને વાત કરીએ તો ભાઈ જોડે જોડે મેં ઓલા, ઉબેર અને પોર્ટર એમાં પણ ભાઈ હું ઓનલાઈન હતો. ભાઈ કોઈ રાઈડ જ નથી આવતી. ભાઈ શું થયું છે આજે ખબર નથી, બધું સુમસામ થઈ ગયું છે ભાઈ. રેપિડોની અંદર તો એક પણ રાઈડ નથી આવતી યાર, એક પણ. ના બાઇક પૂછતી, ના નાની ના મોટી. આજે રેપિડો ભાઈ સુમસામ થઈ ગયું ભાઈ. 45 મિનિટ સલંગ સુધી ભાઈ કોઈ રેપિડોની અંદર રાઈડ નહીં આવે. મેં એકવાર અપડેટ ચેક કર્યું તો અપડેટ પણ ભાઈ કમ્પ્લીટ હતું. બધી રીતે એપ્લિકેશન મેં ચેક કરી, બધી રીતે ભાઈ કમ્પ્લીટ હતી. ખબર નહીં ભાઈ કઈ રીતે રાઈડ નથી આવતી આજે. ફાઇનલી ભાઈ 45 મિનિટ પછી રેપિડોની અંદર ભાઈ રાઈડ આવી ગઈ. ભાઈ હું તો બેસીને કંટાળી ગયો હતો. એ પણ ભાઈ આ રાઈડ પણ બાઇક બુશની જ છે ભાઈ. શું કરીએ ભાઈ, લેવું પડ્યું આ રાઈડ, કેમ કે ભાઈ બેસીને ભાઈ મને કંટાળો અને આળસ આવી રહી હતી. તો ભાઈ બહુ બેસી રહ્યા તો ભાઈ આ જ પ્રોબ્લેમ છે ફિલ્ડની અંદર. તો ભાઈને ભાઈ 1 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાના હતા. તો જાઉં છું એમને પિકઅપ કરવા માટે અને લઈને જવાના છે સરખેજ. ભાઈ બાઇક બુશની જ રાઈડ છે. આ રાઈડ હું ના લેવત, પણ ભાઈ બેઠા બેઠા ભાઈ પછી જો બહુ જ બેસી રહીએ તો આળસ થઈ જાય છે. તમે પણ ફિલ્ડમાં કામ કરતા હોય, તમને ખબર હશે. શું કરીએ ભાઈ, રાઈડ લેવી જ પડી મારે, કેમ કે ભાઈ બીજી કોઈ બી એપ્લિકેશનમાં ભાઈ ઓર્ડર નથી આવતા. શું છે, ઉબેરની અંદર ભાઈ ઓર્ડર આવે છે, પણ ઉબેરની અંદર ભાઈ 3 ને 4 કિલોમીટરના પિકઅપ છે ભાઈ. એટલું બધું લાંબુ કોણ કરવા જાય પિકઅપ, અને પૈસા પણ ભાઈ બહુ ઓછા છે. તો આજનો દિવસ કેવો જવાનો છે ખબર નહીં ભાઈ. પાર્ટ ટાઈમમાં આપણે તો જઈએ અને કરીએ ભાઈને પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટરના કેટલા પૈસા મળે છે આમાં. રેપિડો 167. બેજો
બેનને કરી દીધા છે એમના લોકેશન ઉપર ડ્રોપ. આ પણ ભાઈ યુનિવર્સિટી કરીને કંઈક હતું ત્યાં લઈને આવવાના હતા. 5 સ્ટાર આપી દે. પેમેન્ટ ભાઈ રેપિડો વોલેટમાં કરાવી દીધું છે. કેટલા પૈસા મળ્યા એ જોઈ લઈએ. એક્સ્ટ્રા બાજુ છે બે. હા ભાઈ શાંતિ રાખના. હા પૈસા બતાવી દો ભાઈ, કેટલા પૈસા મળ્યા આપણને આ રાઈડના. છાયલો 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 આ રહ્યો છાયલો. આ રાઈડના પૈસા મળ્યા ટોટલ આપણને 78 રૂપિયા લેરો. તો હું છું ભાઈ અત્યારે હાલ સર્કિટ છે એ બાજુ. તો ભાઈ જે આપણું લેવલ છે એ અત્યારે હાલ 100 રૂપિયા 1 કલાકની એવરેજ આપે છે. જોઈ લો 7 વાગ્યાથી લઈને અત્યારે વાગે છે 9 વાગ્યાને 1 મિનિટ કામ. જોઈ લો 201 રૂપિયાનું. જોઈએ ભાઈ શું થાય છે આજે. ભાઈ 10 મિનિટ વેઇટિંગ કર્યા પછી તરત જ ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ. અને ભાઈ પિકઅપ 200 મીટરનું પિકઅપ હતું ભાઈ. તો એમને લઈને અહીંયાથી જવાના છે પાલડી. 200 મીટરનું પિકઅપ હતું અને અહીંયાથી લેવાના છે ભાઈને. અને બાઇકની રાઈડ હતી ભાઈ. બે જાઓ. સાડા 9 કિલોમીટરની રાઈડ છે. 19 મિનિટ લાગશે અમને પહોંચાડવામાં. કરીએ ફટાફટ ડ્રોપ. રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. અને ભાઈના જોડે ભાઈ કેશ કલેક્ટ કરી લીધા છે. 5 સ્ટાર રેટિંગ આપી દે. કેટલા રૂપિયા મળે આપણને ભાઈ? સેમ પાલડી નથી જવું ભાઈ. પાલડી થોડે બાય પોસ્ટ નથી જવું ભાઈ. એક વાર પૈસા બતા દેવા દે ભાઈ તું. પાલડી 10 રૂપિયા એક્સ્ટ્રા. હું બાઇક બુસ્ટ વેજલપુર બાઇક બુસ્ટ. ઓ ભાઈ ટોટલ ભાઈ 9.5 કિલોમીટરના આપણને મળે છે. હવે હા બતાવી દે પૈસા 81 રૂપિયા. અને ભાઈ હવે રાઈડ ઉપર રાઈડ ચાલુ થઈ ગઈ છે. પકવાન થલતેજ 1 કિલોમીટરથી પિકઅપ છે. તો એક સારું પિકઅપ જોઈને કરીએ રાઈડ. 3637 बोलो दुर्गा की तरफ है शायद. वापस लेना पड़ेगा. हाँ वापस लेना पड़ेगा. क्या मुझे नहीं पता रास्ता. बैठ जाओ. भाई पहुँची गए છો ભાઈના ડ્રોપ લોકેશન ઉપર. भाई कोई थैंक यू. चलेगा चलेगा. वेलकम. हाँ भाई कर दीधा है एमना लोकेशन पर ड्रॉप. અને 122 રૂપિયા લેવાના હતા. હા જોઈ લઈએ કે કેટલા પૈસા મળે આપણને. કેટલા કિલોમીટરના સેમ શાંતિ રાખવું. અત્યારે પૈસા બતાવે ભાઈ. પૈસા ટોટલ ભાઈ 13 કિલોમીટર હતું. 13 કિલોમીટરના 113 રૂપિયા મળ્યા. સાયન્સ સિટી 3 કિલોમીટર પિકઅપ થઈ જાવ ભાઈ.
તો હું જ છું અત્યારે ભાઈ ગોતા. કરીએ એક મસ્ત રાઈડનું વેટિંગ. હલો ભાઈ સાહેબ, એક મસ્ત રાઈડ જોઈને ભાઈ અહીંયાથી ઉઠાવી લીધી છે. તો 700 મીટરનું ભાઈ પિકઅપ હતું અને અહીંયાથી લઈને જવાના છે લાલ દરવાજા અને 10 રૂપિયા ભાઈની ટ્રીપ છે. તો ટોટલ ભાઈ આપણી 11 થી 12 કિલોમીટરની આ રાઈડ છે. બોલો ઓટીપી 3315. પાછી લેવો નથી. કેટલા તો ઉપર કેટલા 350 આપવાના? 400 આપવાના તમારે. તમે ઉપરના કે આપ્યા ને તમને તમે 400 આપવાના ને. ઓકે, હા હા, થેન્ક યુ. થેન્ક યુ. હવે રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 136 રૂપિયા ભાઈના જે લેવાના હતા એ ક્યુઆર કોડનું ક્યાં રહે છે? બસ કેશ પેમેન્ટમાં આવી જાય. તો કેશ પેમેન્ટ ભાઈના જો લઈ લીધું છે. અને ભાઈ તરત જ ભાઈ બીજી પણ રાઈડ આવી ગઈ છે આપણા જોડે. ક્યાંની ખબર છે? અહીંયાથી ભાઈને લઈને જવાના છે કૃષ્ણનગર. વાહ, આઈ એમ પિકઅપ જીતેન્દ્ર. ઓ ભાઈ સાહેબ, 900 મીટરનું જ પિકઅપ છે. શું વાત છે! તો પહેલી રાઈડના આપણને કેટલા પૈસા મળ્યા ભાઈ એ હું તમને આ રાઈડ પૂરી થાય પછી બતાવી દઉં. કેમ કે ભાઈ અહીંયાથી જ મેં ચાલુ જ બાઇકમાં ભાઈ એક રાઈડ લઈ લીધી હતી. તો એમને લાલ દરવાજેથી લઈને જવાનું છે કૃષ્ણનગર. શું વાત છે ભાઈ! ચલો ભાઈ, ઘર બાજુની રાઈડ મળી ગઈ. બીજું શું જોવે? હવે ટાઈમ થયો છે 11:15. આટલામાં ક્યાંકથી ભાઈને પિકઅપ કરવાના છે. પિકઅપ લોકેશન ઉપર ભાઈના પહોંચી ગયો. સેવન 252. હમણાં કૃષ્ણનગર હે? કૃષ્ણનગર ને? ટોટલ 8 કિલોમીટરની રાઈડ છે. 15 મિનિટ લાગશે એમ કમ્પ્લીટ કરવામાં. કરીએ ફટાફટ એમના લોકેશન ઉપર ડ્રોપ. તો ભાઈને લઈને આવ્યા હતા મેઘાણીનગર પોલીસ સ્ટેશન. અને ભાઈ અંદર લખ્યું હતું કે કૃષ્ણનગર. ભાઈ સાહેબ, મને લાગ્યું કે ઘરની બાજુની ભાઈ રાઈડ મળી ગઈ. તો 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. અને કેટલા પૈસા મળ્યા એ જોઈ લઈએ આપણને. અરે એ ભાઈ રાઈડ ઉપર રાઈડ આવી રહી છે યાર. હવે નહીં જાઓ. તો ટોટલ ભાઈ 7 કિલોમીટરના 68 રૂપિયા આપણને મળી ગયા છે. અને પહેલી જે રાઈડ આપણે લઈને આવ્યા હતા એ ભાઈ લગભગ 12 કિલોમીટરની રાઈડ હતી. તો એના કેટલા પૈસા મળ્યા એ તમને બતાવી દઉં. 12 કિલોમીટરના રેટ કાર્ડ બે આ રાઈડ 12 કિલોમીટરના ભાઈ 129 રૂપિયા મળ્યા હતા. અહીંયા 13-13.5 કિલોમીટર બતાવે છે અને અડધો કલાક લાગ્યો તમને પહોંચાડવામાં. અને આમાં ભાઈ 10 રૂપિયા અંદર ટ્રીપ એડ હતી. તો હું છું અત્યારે ભાઈ મેઘાણીનગર.
ટાઈમની વાત કરીએ તો 11:44 થાય છે. અને ભાઈ હવે જેમ બને એમ હું નરોડા કાં તો નાના ચિલોડાની રાઈડ લેવાની કોશિશ કરીશ. ત્યાં સુધી ભાઈ અહીંયા બાઇકમાં સાઈડમાં ઊભી રાખીશ, બીજી કોઈ રાઈડ નહીં લઉં. ફાઇનલી ભાઈ બહુ બધી રાઈડો રિજેક્ટ માર્યા પછી તમારા ભાઈએ જોતી મનપસંદ રાઈડ લઈ લીધી છે ભાઈ. 800 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે નરોડા ગેલેક્સી. તો નરોડા ગેલેક્સીથી ભાઈ આપણું ઘર ત્યાંથી પડશે 1.5 કિલોમીટર ભાઈ. બહુ જોર કરો તો તો ફાઇનલી ભાઈ ઘર બાજુની રાઈડ લઈ લીધી છે. તો ભાઈ ઘર બાજુની રાઈડ મળતી નથી, લેવી પડે છે. એ પણ શોધીને જોઈને લો. ભાઈના લોકેશન ઉપર પહોંચી ગયો છું. ભાઈ લોકેશન ઉપર મળી જાય તો મજા પડી જાય, બાકી વેઇટિંગ કરવાનું ભાઈ કોઈ મતલબ નથી. ભાઈ ઘરમાં લેવાનું છે કે શું યાર? ઘરમાં બેઠો છું. બે હાલ કાકા ચાલો જલ્દી ચાલો ભાઈ. 12 વાગ્યામાં 1 મિનિટ બાકી છે. ફટાફટ રાઈડ થઈ જાય કમ્પ્લીટ. તો આપણે 12:30 વાગતાના ઘરે પહોંચી જઈશું. 0759 ગેલેક્સી નામ. કેવું છે તબિયત પાણી? આવો ને ઘરે તો આવો. પહોંચી ગયો. કેમેરો છો? કેમેરા ઓનલાઈન છો? તો છે ઓકે. થેન્ક યુ. ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ. ભાઈને ગેલેક્સી ઉતારી દીધા છે. જોઈ લો ગેલેક્સી ચોકડી. અહીંયાથી ભાઈ આપણું ઘર છે 2 કિલોમીટર. બહુ જોર કરો હતો. તો ભાઈ અહીંયાથી હવે હું જાઉં છું ઘરે. ટાઈમની વાત કરીએ તો 12:15 થઈ છે. અને એક બાજુમાં સાઈડમાં ઊભા રાખીને તમને લાઈવ બતાવી દઉં અર્નિંગ કે આ ટોટલ આજે કેટલા રૂપિયાની અર્નિંગ થઈ આપણે 4 થી 5 કલાકમાં. એટલે કે સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યાનો ટાઈમ થયો છે. છાયલો અહીંયા ઊભી કરી દો ભાઈ. એમાં ક્યાંય જવું નથી. નરોડા પોડા બંધ કરો ભાઈ. રેપિડો બંધ કરો. અરે પાર્સલને માલ પડી ભાઈ. છત ઓન ડ્યુટી ઓફ ડ્યુટી. સૌથી પહેલાં તો જે રાઈડ લઈને આવ્યો હતો એના કેટલા પૈસા મળ્યા? એના મળે છે ટોટલ 6 કિલોમીટરના 54 રૂપિયા. અને આજનું કામ બતાવી દઉં કેટલા રૂપિયાનું કામ થયું. 657. જોઈ લો 7 ઓર્ડર ટોટલ અને 652 રૂપિયા. 10 રૂપિયા ભાઈ ટ્રીપ હતી. ટોટલ કામ થયું છે આપણું 657 રૂપિયાનું આજનું.
તો ટાઈમની વાત કરીએ તો ટાઈમ તમને બતાવી દઉં કેટલા વાગ્યા. જોઈ લો 12:06. આ છે ભાઈ ટોટલ આપણી 5 કલાકની અર્નિંગ સવારે 7 વાગ્યાથી લઈને અત્યારે બપોરના 12 વાગ્યા સુધી. અને ગાડીનો કિલોમીટર બતાવી દઉં કે કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી. જોઈ લો કેટલા કિલોમીટર ફરી છે. ટોટલ 81 કિલોમીટર આપણી ગાડી ફરી છે ટોટલ. તો 81 રૂપિયામાંથી ભાઈ આપણી 75 થી 70ની એવરેજ આપે છે. 70ની એવરેજ આપે છે. તો 657 માઇનસ મિનિમમ ભાઈ 120 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો 537 રૂપિયા આપણા બચ્યા પેટ્રોલ કાઢીને આ ફિલ્ડમાં કામ કરીને. હું તો કહું ઉપરના 37 રૂપિયા પણ કાઢી નાખો. શાના ખબર છે? આપણે જે પ્લાન લીધો હતો 0 કમિશનના એના. તો ટોટલ ભાઈ ફિલ્ડમાં આપણું કામ થયું 657 રૂપિયાનું. અને એમાંથી ભાઈ 120 રૂપિયાનું પેટ્રોલ અને ઉપરના ભાઈ 37 રૂપિયાનો પ્લાન જે લીધો હતો એના કાઢી નાખો. તો ફિલ્ડમાં ભાઈ 5 કલાક ટોટલ કામ કરીને આપણે બચ્યા 500 રૂપિયા ચોખા. જય ગણપતિ બાપ્પા. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. આજની એવરેજની વાત કરીએ તો ભાઈ એવરેજ આપણી એ જ રહી છે 120 રૂપિયા 1 કલાકની એવરેજ. તો હું જ જાઉં છું ભાઈ હવે ઘરે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો. ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ હવે કાલના સીધા એક નવા બ્લોગમાં. જય માતાજી.